યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ઘરના રીંગણા છે તો તાજા મસ્તીના ઉતારી લઈ જો જો કેવા મસ્તીના છે રીંગણા ઓળો થાય એવા છે આપણે આખા રીંગણા કરવું છે તમે વિડીયોમાં કોમેન્ટ કરજો તો આપણે ઓળો બનાવશું એટલા લાખ નથી તો આપણે રીંગણા ઉતારી લીધા છે ને હવે આપણે જે મૂકી દઈએ શાક રીંગ ખાંડી નાખો ડુંગળી કોણ આવે છે આમાં મેં આખા રીંગણાનું શાક કરવું એટલે મહેનત થાય વધુ તો એકલાથી કઈ ન થાય તો અરે બિહારવા પડે ને થોડીક મહેનત કરાવવા તો ખમણી નાખે મસ્ત ઠંડાઈ ગયું છે હવે આપણે હવે રીંગણા સુધારી નાખી તો હવે બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રીંગણા ભરી લઈએ ગાંઠિયા હળદર મીઠું એક મરચું તેલ થોડું તેલ નાખવાનું હવે આપણે રીંગણા ભરી દેવી આ રીતે રીંગણા ભરાઈ ગયા ને મસાલો થોડો જોઈ શાકમાં નાખી દઈશું હવે તેલ મૂકી દીધું છે હવે વઘાર કરી નાખી પછી વઘાણી પછી ડુંગળી ચડવા દઈએ ટમેટા થોડુંક નથી નાખી ઓલામાં તો નાખેલું છે પણ થોડુંક નાખી દઈએ હળદર નાખી દઈએ ધાણા જીરું ચડવા દઈએ હવે નાખી દઈએ લાલ મરચું નાખી દઈએ રીંગણા મસાલો હોય તો નાખી દઈએ
નાખી દઈએ પાણી. તો રીંગણાનું શાક બની ગયું છે, તો જમવા બેસી ગયા છે. રીંગણાનું શાક છે, છાશ છે, ભૂંગળા છે અને રોટલા છે. તો હાલો બધા જમવા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.